સુરેન્દ્રનગર જિલ્લામાં અતિવૃષ્ટિના કારણે ખૂબ જ નુકસાન થયું છે, જેથી દસાડા પાટલી તાલુકાના મોટી મજરથી જીવાણગઢ, પોરડા, ઉપરિયાળા, કચોલિયા વગેરે ગામડાઓની આજે ડીસી ઝાલા, એડવોકેટ વાણા, અમૃતભાઈ મકવાણા, પ્રોફેસર હરિભાઈ સોલંકી, દસાડા અમૃતભાઈ વાણી, અખિયાણા, કચોલિયા તાલુકા સદસ્ય સૌજીભાઈ તથા સામાજિક અગ્રણી બીકે પરમાર સાહેબ, ગિરીશભાઈ ચાવડા, નટુભાઈ પરમાર વગેરેનાઓએ અસરગ્રસ્ત ગામોથી મુલાકાત લીધેલ હતી અને અસરગ્રસ્ત અને જરૂરિયાતમંદને ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમાં સામાજિક સંગઠનો, રાજકીય આગેવાનો તેમજ સરકારી તંત્રને અસરગ્રસ્ત લોકોને મદદ કરવા માટે થઈ અપીલ કરવામાં આવી હતી. વહીવટતંત્ર અને કલેક્ટરશ્રીને અસરગ્રસ્ત માણસોને એસડોલ તેમજ પશુપાલક અને ઘાસચારો, ખેડૂતો અને સામાન્ય વ્યક્તિને નુકસાની સર્વે કરી વળતર આપવા માટે રજૂઆત કરી અને ખાતરી આપેલ. આ વિસ્તારમાં હાલ પાણી ભરેલા છે અને અમુક ગામો હાલ સંપર્ક વિહોણા છે, જેથી દરેક સંગઠન તેમજ રાજકીય આગેવાનો તેમજ સમાજસેવી આ વિસ્તારની મુલાકાત લેવી જોઈએ અને તેમના દ્વારા યોગ્ય સહાય કરવી જોઈએ તેવી અપીલ કરવામાં આવી હતી. આ બાબતે વાણા ગામના ડીસી ઝાલા એડવોકેટ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે હાલની અંદર આ લોકોને તાતી જરૂરિયાત છે અને તાતી જરૂરિયાત હોય આમને તાત્કાલિક ધોરણે જુદી જુદી મદદ મોકલવી અત્યંત જરૂરી છે. આથી તેમના દ્વારા સરકારશ્રીને અપીલ કરવામાં આવી હતી. આજે મજેટી ગામના આગેવાનો, ભાઈઓ તથા બહેનોને મળ્યા પછી જે આ પૂરની પરિસ્થિતિમાં જે એમને નુકસાન થયું છે અને જે એમને હાલાકી ભોગવી છે એ બાબતનું પણ નિરીક્ષણ કર્યું. અનેક વ્યક્તિઓના ઘરમાં 2-3 ફૂટ પાણી ભરાયા છે, ભયંકર નુકસાન થયું. આ નુકસાન બાબતે મારી તેમજ આગેવાનોની સહાનુભૂતિ તો છે જ, સાથે સાથે હું આ વિસ્તારના અને જિલ્લાના સામાજિક આગેવાનો, ધાર્મિક આગેવાનો તેમજ રાજકીય આગેવાનોને પણ અપીલ કરું છું કે આ બધા વિસ્તારની મુલાકાત લે અને લીધા પછી જે લોકોની પરિસ્થિતિ છે એ પરિસ્થિતિને સમજી જાણી અને એનું આંકલન કરી આવતીકાલે અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરવાના છીએ કે જે આ લોકોને નુકસાન ગયું છે એમને કેશ ડોલ ચૂકવવામાં આવે. એમને પણ જે બધું નુકસાન ગયું છે, કોઈ ઢોર ઢાકરનું, માલધારીને પણ ઢોર ઢાકરનું ગયું હશે તો ઢોર માટે ઘાસચારાની વ્યવસ્થા કરવામાં આવે. જે અહીંયા મારા જાણવા પ્રમાણે મજેટીમાં 2 ડેપો છે, એમાં પણ ઘાસની વ્યવસ્થા કરવામાં એમાં દરેક સમાજના ઢોર ઢાકરને એમાં ઘાસ આપે. તેમજ જેમને મકાનોનું નુકસાન ગયું છે તે મકાનની પણ સહાય ચૂકવવામાં આવે એવી અમે ચોક્કસપણે અમે રજૂઆતો કરશું કલેક્ટરશ્રીને અને બનતા પ્રયત્નો બધા જ કરશું. કારણ કે આ વિસ્તાર એ ખારાપાટ આમ તો એક ખમીર બનતું કહેવાય, પણ જ્યારે આવો નુકસાનીનો, વરસાદનો, પવનનો, અગ્નિનો આવા જે નુકસાનો થતા હોય છે તો ગમે એવો માણસ હોય તો તૂટી ગયો. ત્યારે અમે આગેવાનોને આ બાબતે સહાય કરવાની, ફૂલની પાંખડીથી સહાય કરવાની, કારણ કે હું એકલો દરેક જગ્યાએ નહીં પહોંચી શકું. તો દરેક આગેવાનોનું આહ્વાન કરું છું કે આવો અને દરેક ગામડે ગામડે ફરી અને આપણેથી જેટલી થતી હોય એટલી સહાય અને મદદ કરીએ. જય ભારત, જય શિવ.